જય શ્રી જયતી મિત્રો, આજે આપણે ધોરણ 9 હિન્દીમાં પાઠ 18 અંધી નગરી જે છે એ આપણે ભણવાના છીએ. એનો ભાગ 1 અંધી નગરી એટલે કે જ્યાં રાજા જે છે એ એનું શાસન જે છે ખૂબ ખરાબ શાસન હોય અને એ શાસનની અંદર કોઈ વસ્તુ જે છે કોઈ બાબતો એ છે નિર્ણય એ સારી લેવતો ન હોય એ અંધી નગરી એવું કહેવાનું આનો તાત્પર્ય જે છે એ કહેવા માગે છે. ભારતેન્દ્ર હરિશ્ચંદ્ર જે છે એ આના લેખક છે. प्रस्तुत एकांकी में महन और उनके दो शिष्य एक नगरी में पहुंचते हैं जहां मूर्ख राजा मूर्ख प्रजा से उनका पाला पड़ता है. नगरी में सर्वत्र अज्ञान का अंधकार था. अनुशासन रहित विवेकहीन प्रजा किसी से प्रेम आत्मीयता और नामोनिशान दिखाई नहीं देता था. आज नगर છે એમાં રાજા પણ મૂર્ખ હતા અને રાજાની પ્રજા પણ મૂર્ખ હતી અને કોઈ સાથે આત્મીય સંબંધ જે છે એની અંદર હતો નહીં. એનું નામોનિશાન એટલે કે કોઈ પ્રકારની એમાં કોઈ ભાવના સારી ભાવના એમાં હતી નહીં. अच्छे बुरे में अंतर नहीं, सारा ने साचું. હવે કોઈ નગરની વાત ન કરવી છે, પરંતુ આજના નિયમ પ્રમાણે, આજના શાસન પ્રમાણે, આજના બાબતો પ્રમાણે જુઓ તો જ્યાં કોઈ નિર્ણય, કોઈ ઠોસ સબૂત, કોઈ ઠોસ રીતે એ લેવાતો ન હોય, કોઈ આત્મીયતા ન હોય, જ્યાં પ્રેમ ન હોય, જ્યાં કોઈ વિચારણા ન હોય સારી બાબતોની, એને અંધી નગરી છે એ કહેવામાં આવે છે. આની અંદર આપણને એક વાત આની અંદર છે એ કહેવા માગે કે સર્વત્ર અંધકાર, અનુશાસન રહિત વિવેકહીન પ્રજા અહીંયા રહેતી હોય છે. अच्छे बुरे में अंतर नहीं होता. सच और झूठ का ज्ञान नहीं. साचું ખોટું શું છે, કે આ વાત સાચી છે, આ વાત ખોટી છે એ ખબર ન પડતી હોય એવા ભાજી કા મૂલ્ય और ખાજી કા મૂલ્ય 1%. ભાજી ને ખાજા કે જે ખાવાની વસ્તુ છે તે એનો મૂલ્ય 1 હોય. કેવું ખોરાક છે, કેવું ભોજન છે એ પ્રકારના મૂલ્ય છે કરાવવાના હોય. સારી વસ્તુ એનો ભાવ વધારે હોય, ઓછી વસ્તુ સારી હોય એનો ભાવ ઓછો હોય. તો આ દરેકનું મૂલ્ય એક સરખું. ટકેશર ભાજી અને ટકેશર ખાજા આ બધું છે એ મળે છે. યથા રાજા તથા પ્રજા. જેવી રાજા હોય તો પ્રજા. આપણે વાર્તા સાંભળી છે પંચતંત્રની. એક રાજા છે, એના શાસનની અંદર ખૂબ સારું એવું પ્રજા શાસન છે, લોકોને મજા આવે રહેવાનું. પરંતુ રાજા વિચારે છે કે મારા મૃત્યુ પછી મારા જે બાળકો જે છે એ તો મૂર્ખ છે, જો એના સમયમાં શાસન આવશે તો શું થશે? એટલી સભા બનાવે છે અને સભાની રીતે વાત કરે છે ઋષિ મુનિઓની કે મારા પુત્રોને જ્ઞાની બનાવવાના છે. રાજા આ વાત સાધુ સંતોની વાત કરે છે ત્યારે એક સાધુ બોલે કે અમે તારા મારા બાળકોને સાધુ આવી પડે છે કે પણ એક સાધુ જે છે જે જંગલમાં રહે છે બનાવી શકશે ને. તરત રાજાને શું કામ? તો પોતાના શાસન પછી પોતાના જે બાળકો આવે એ પણ સારું શાસન છે કરી શકે. આજની જેમ નહીં કે કોઈ બીજી રીતે પૈસા લઈને પોતાનું શાસન છે ચલાવે, કે જ્યાં રાજા જેવો રાજા હોય ત્યાં પણ એક પ્રજા હોય. આ રાજા મૂર્ખ છે તો પ્રજા પણ મૂર્ખ એ છે એની વાત આમાં કરે છે. ऐसे लोग अपनी मूर्खता के कारण अपने विनाश का कारण बन जाते हैं. जो आओ राजा હોય તો એનો વિનાશ પણ છે જલ્દી થાય. રાજા હંમેશા મજબૂત, જ્ઞાની, પંડિત, શક્તિશાળી, અનુભવી આવા રાજાઓ. મહારાણા પ્રતાપ છે એ ઉંમર નાની રહી છે, નાની ઉંમરમાં રાજા ક્યાં બની ગયા? કે બીજા રાજાઓ સાથે મોટા મોટા રાજાઓ સાથે તુલના કરવામાં આવી નાનપણથી, તો કે એ રાજા છે એમાં અનુભવ ઓછો છે, પરંતુ એનો જે નોલેજ છે જે અંદરથી આવે છે કે ભાઈ કઈ રીતે શાસન કરવું જોઈએ, કેમ મારા સામેવાળા વ્યક્તિને ઓળખવો જોઈએ, એ એનામાં લોહીના ગુણ છે. અને એ રાજા જો રાજા બને ત્યારે એના શાસનની અંદર પણ સારી બાબતો છે એ બને. બરાબર? તો અહીંયા એવું એ કીધું છે अंधी नगरी कांकी में पाठकों को इस अविवेकी ज्ञानी वृत्ति से परिचित करवा कर इससे बचने की प्रेरणा दी कि आवा अविवेकी राजाओं છે એનાથી કેમ બચવું જોઈએ. આ બે શિષ્યો તો એવા સપડાઈ ગયા, પણ જે સાધુ અને ગુરુજી હતા એ સપડાને ગાંધી અનુભવી છે, એને ખબર છે
कि જ્યાં ટકેસર ખાજા મળતા ત્યાં રહેવાનું નથી. એ તો વહી આવી ગયું. આ બે શિષ્યો છે જે સરવાઈ ગયા, એ પોતે ત્યાં રહી ગયા, સરવાઈ પણ રહી ગયા ને રહ્યા એટલે મુશ્કેલીમાં મુકાણ. ઋષિને ખબર હતી, એના ગુરુને ખબર હતી કે આવું બનશે, એટલે કીધું મને યાદ કરજો, હું આવી જઈશ. તો આની અંદર કયા કયા પાત્ર છે? તો મહંત, બીજો છે નારાયણદાસ એના શિષ્ય, ગોરધદાસ એ પણ એનો શિષ્ય, બે શિષ્ય, ચોપટ રાજા અંધેરી કા રાજા, કોંજડી હલવાઈ, ફરિયાદી, કલ્લુ બનિયા, કારીગર, છોટેવાલા, ભીસ્તી, કસાઈ, ગડરિયા, કોતવાલ, સિપાહી. આ અલગ અલગ પાત્રો છે. પહેલું દ્રશ્ય જે છે એ આપણે જોવાનું છે. स्थान शहर से बाहर सड़क मान जी और दो चले आते हैं. मान बच्चा नारायणदास या नगर तो बहुत बड़ा सुंदर दिखाई देता है. देखिए कुछ दीक्षा मिले तो भगवान को भोग है. नारायणदास गुरुजी महाराज नगर तो बहुत सुंदर है पर भिक्षा भी सुंदर मिलेगी तो बड़ा आ बने भूख्या व्यक्ति है એટલે भिक्षा पर सारे મળશે. મન बच्चा गोवर्धनदास तू पश्चिम की ओर जा और नारायण पूर्व की ओर जा. बने अलग अलग दिशा में भेजी मोकली दे. गोवर्धनदास जाता है. गोवर्धनदास कुजनी એટલે શાકભાજી વાળો. क्यों भाजी के क्या भाव है? आ भाजी नो शू भाव है? कुजनी बाबाजी टकेश्वर भाजी है ये મળે છે. गोवर्धनदास सब भाजी टकेश्वर, आ बधी भाजी टकेश्वर में મળે છે. वाह बड़ा आनंद. यह सभी चीज टकेश्वर है. शो बधी वस्तु टकेश्वर में મળે છે. हलवाई के पास जाकर क्यों भाई मिठाई का क्या भाव है? तो हलवाई નો વારો છે કે हलवाई टकेश्वर. गोवर्धनदास वाह बड़ा आनंद है. सब टकेश्वर क्यों? बच्चा इस नगरी का नाम क्या है? टकेश्वर भाजी टकेश्वर છે એ હલવાઈ मिठाई મળે છે. हलवाई अंधी नगरी. हलवाई ने खबर है हलवाई એટલે કે જે मिठाई बनावे છે તે એ કે અંધી નગરી છે ભાઈ, આપણે ટકેશ્વર માં મળશે. गोवर्धनदास और राजा का नाम क्या है? राजा नाम શું છે? हलवाई ચોપટ રાજા. ચોપટ રાજા એટલે ખોટો ખરાબ રાજા, ખોટા નહીં નીકળો રાજા. गोवर्धनदास वाह वाह अंधी नगरी ચોપટ રાજા ટકેશ્વર ભાજી ટકેશ્વર રાજા. આ કહેવત બનાવી હતી કોણે? તો गोवर्धनदास કે અહીંયા જો રાજા ચોપટ હોય તો ટકેશ્વર ભાજી ટકેશ્વર ખાજા એ મળતું હોય, એટલે કે ઓછા ભાવની અંદર દરેક વસ્તુ. બાકી નિયમ પ્રમાણે જેનો મૂળ ભાવ હોય એ 2-3 રૂપિયા વધારી અને શું કામ? તો કે બાકીના જે પૈસા છે એ રાજમાં જમા કરાવવાના, ટેક્સ કપાતો. કારણ કે દરેક વસ્તુ સસ્તામાં મળે છે. ખરેખર સસ્તામાં મળતું હોય તો પણ ખોટું કહેવાય કે દરેક વ્યક્તિને એમાં મળવું છે. બનાવનાર વ્યક્તિ છે એને, એનો વેપારી છે મૂળ વેપારી છે એને દરેકના પૈસા કપાવવા જવું છે. દાખલા ઉદાહરણ તરીકે કોઈ પતંગ બનાવતો હોય, ઉદાહરણ આજના પ્રમાણે તો પતંગ જે બનાવે છે એને પણ પૈસા મળતા હોવા જોઈએ. પતંગ વેચે છે એને પણ પૈસા મળતા હોવા જોઈએ. દરેક આ ઉદાહરણ તરીકે પતંગ કોઈ પણ વસ્તુ જે બનાવવામાં આવે મૂળ જે છે જ્યાંથી બનીને જાતી હોય એને પણ વેપારીને, એની પછીનો કોઈ વેપારી વેચતો હોય એને પણ મળવું જોઈએ. તારી રાજા છે એ સારો રાજા બને. બાકી દરેક વસ્તુ સસ્તા મળે તો એ કીધું એમ કે ટકેશ્વર ભાજી ટકેશ્વર ખાજા એને જેવું બને છે હલવાઈ. તો બાબાજી कुछ लेना हो तो ले ले. गोवर्धन बच्चा भिक्षा मांग कर 7 पैसा लाया हूँ, 3.5 से मिठाई दे दी. भीख मांगी, भिक्षा मांगी नहीं, हूँ लाव्यो छूं. आ पैसा जे छे ए तो पैसा लई મને 3.5 शेर मिठाई छी आपी दी. मान जी और नारायणदास एक ओर से आते हैं और दूसरी ओर से બંને ત્રણે ભેગા થાય છે. પૂર્વમાંથી પશ્ચિમમાંથી નવડા સાધુ જે સંત મહાગુરુજી એ ત્રણે ભેગા થાય છે. મન बच्चा गोवर्धनदास क्या भिक्षा लाया? गठरी तो भरी मालूम पड़ती है. जो भिक्षा शू लावो छो? वो मोटी गठरी है. गोवर्धनदास गुरुजी महाराज 7 पैसे भीख मिले थे, उसी से 3.5 से मिठाई मोड़ दी.
કે મને તો 7 રૂપિયા મળ્યા હતા, 7 પૈસા, એમાં 3.5 से मिठाई હું લાવ્યો છું। मन बच्चा नानदास ने मुझसे कहा था कि यह सब चीजें टके से मिलती है। मन बच्चा नानदास मन જે છે બોલે છે કે નાનદાસ કહે છે કે બધી વસ્તુ ટકેશેરમાં મળે છે। તો मैंने उसकी बात पर विश्वास नहीं किया કે ટકેશેર જો બોલતું હોય તો આ રીતે ખોટો છે, આટલું સસ્તા ભાવે તો કોઈ વસ્તુ મળે જ નહીં। बच्चा ये कौन सी नगरी है और इसका राजा कौन है जहाँ टकेशेर भाजी टकेशेर खाजा बनता। राजा कौन છે? તો પહેલા શું આવ્યું? રાજા। રાજા છે જો ટેક્સ લેતો હોય તો એમાં પૈસા ચડે। ટેક્સ શું કામ લેવામાં આવે છે? કે જે રિનોવેશન નગરનું કરવાનું હોય એમાં પૈસા વાપરવાના હોય, તો એ ઓછા ભાવમાં વસ્તુ લેતા હોય તો નગર જે છે સારું ન હોય, ત્યાં પ્રજામાં મૂર્ખ છે, રાજામાં મૂર્ખ છે। બરાબર? બોલે અંધી નગરી, ગોરધનદાસ બોલે છે અંધે નગરી ચોપટ રાજા ટકેશેર ભાજી ટકેશેર ખાજા। કે આ અંધી નગરનો રાજા છે, ચોપટ રાજા છે, અને ત્યાં આયુ પ્રમાણે વસ્તુ છે ઓછા ભાવમાં મળે છે। મન તો બચ્ચા ऐसी नगरी में रहना उचित नहीं। જો અહીંયા રહેવું એ આપણા માટે સારું નથી। શું કામ? કે જ્યાં ઓછા ભાવમાં મળતું હોય ત્યાં ઘણી બધી મુશ્કેલી છે એ આવી શકે। અહીંયા રહેવાય, સસ્તું મળીને લેવા જઈએ તો આપણને એ મુશ્કેલ હોતા હોય, પૈસા તો લેવા પડે તો પણ વસ્તુ સારી મળે। ઓછા ભાવમાં લેવા જાઓ એ વસ્તુ ખોટી તો ખરાબ, બરાબર? એવું આમાં કહેવામાં આવે છે। जहाँ टकेशेर भाजी और टकेशेर खाजा बिकता है, मैं तो इस नगरी में अब एक क्षण भी नहीं रुकूंगा। एक क्षण पर रहना चाहिए नहीं। गोरधनदास गुरुजी मैं तो इसी नगरी का छोड़कर नहीं जाऊंगा जहाँ जगह दिन भर मांगो तो पेट नहीं भरता, मैं तो यहाँ रहूँगा। आज शिष्य होता बनने मैं एक शिष्य શું કીધું કે હે મોહનજી તમે તંદરે જાઓ, અમે તો અહીંયા રહેવાના છીએ। ગુરુજી ના કહેવું કે અહીંયા રહેવાય નહીં, એક ક્ષણ પણ ન રહેવાય। પહેલા જે શિષ્યો છે એ ત્યાં રહી જાય છે। દેખ मेरी बात मान ले नहीं तो पछताएगा। मोहन जी कहे कि तू मारो मानी ले नहीं तो तू पछताश। मैं तो चाहता हूँ पर इतना कहता हूँ कि कभी संकट पड़े तो याद करना कि जब मुश्किल पड़े तो तेरे मन याद करजो, हूँ तुम्हारी पासे आवीश। चुका कि गुरुजी ने खबर है कि जहाँ सस्ता भाव मळतुं होय, टकेशेर भाजी मळती होय, टकेशेर खाजा मळता होय, त्या राजा जो चौपट राजा होय तो ए नंथेरी नगरी कहेवाय। शुं काम? एनो राजा पण मूर्ख छे, एनी प्रजा पण मूर्ख छे, ने एमां जे રહેવાવાળો વ્યક્તિ છે એ પણ મૂર્ખ છે। કે સસ્તું મળતું હોય તો ટેક્સ કપાય નહીં, પહેલા પણ ટેક્સ આપો। જે પૈસા રાજાને ભરવાના હોય રાજા પૈસા ન લે, બરાબર, તો એ નગર જે છે એનું કામ સારું ન થાય। એટલે ટેક્સ માટે પણ એ પૈસા છે થોડાક લેવા પડે એવું આમાં વાત આવી જોઈએ, બરાબર। यह कहते ही हुए मन चले जाते, मन છે એ નીકળી જાય છે। હવે આપણે આ જે વિભાગ છે, બરોબર, એ વિભાગ 1 છે, પહેલું દૃશ્ય છે। પહેલા દૃશ્યની અંદર આ વસ્તુ આપણે આ પાઠ મોટો છે એટલે આપણે 3 વિભાગમાં એટલા માટે પહેલું દૃશ્ય, બીજું દૃશ્ય અને ત્રીજું દૃશ્ય। પહેલા દૃશ્ય આપણે શું જોયું તો કે બધા પાત્રો આવ્યા। એ પાત્રોની અંદર એક નગરની અંદર ગુરુજી એના બંને શિષ્યો જાય છે। નગર બહુ મોટું છે, સુંદર છે, સારું છે, એટલે રાજા ગુરુજીને થાય કે આ નગર બહુ સારું છે, સુંદર છે, એટલે એ દરેક વસ્તુ આપણને સુંદર રીતે મળશે। એને ખબર નથી કે આ બધું સસ્તું મળે છે। ગુરુજીએ કીધું કે ભાઈ તું પૂર્વ દિશામાં જાઓ તો પશ્ચિમ દિશામાં જાઓ। અને શિષ્યો કોણ છે તો નારાયણદાસ અને ગોવર્ધનદાસ, આ બંને શિષ્યો છે એ અલગ અલગ જગ્યામાં ભિક્ષા માટે જાય છે। પહેલા નારાયણદાસને જે છે ગોવર્ધનદાસને છે એ કુંજડી કે શાકભાજીવાળી મળે છે। શાકભાજીવાળી પાસે જોઈ ભાજી ચૂકે છે તો પૂછે કે ભાજીનો શું ભાવ છે? તો ભાજી જ્યારે ભાવ પૂછે કહે છે આ ટકેશેર ભાજી એ છે।
એને બે વાર પૂછે કે હા ટકેસર ભાજી છે. ભાજી લઈને આગળ જાય છે ત્યારે હલવાઈ દુકાને જાય છે. હલવાઈ એટલે કે જે મીઠાઈ બનાવનારો છે વેપારી, એ હલવાઈને પૂછે છે કે ભાઈ મીઠાઈનો શું ભાવ છે? તો કે મીઠાઈનો ભાવ છે 1 ટકેસર. અરે અહીં ટકેસર ભાજી મળે છે, ટકેસર ખાજા મળે છે, તો રાજા કોણ છે? તો હલવાઈ કહે છે આનો રાજા છે ચોપટ રાજા, એવું નામ છે. ચોપટ રાજા હોય નહીં, આપણે કાલ્પનિક વાર્તા છે. એટલે આ રાજાનું ચોપટ નથી. આ કોઈ એવી કોઈ નગર નથી કે જ્યાં આવું હોય. સત્ય ઘટના નથી, આ ખોટી ઘટના છે. પણ આપણને એ વાર્તા કહેવા માંગે છે કે આવું પણ જ્યારે હોય ત્યારે આપમાન થાય. એ પછી ગોરધનદાસ છે એ એના રાજાનું નામ પૂછે છે અને એ ગોરધનદાસ કહે છે કે અંધી નગરી ચોપટ રાજા ટકેસર ભાજી ટકેસર ખાજા એવું અહીંયા મળે છે. હલવાઈ એને કંઈ તમે જે લેવું હોય લઈ લો, પછી આગળ ચાલો. અને પછી હલવાઈ જે છે એ 7 રૂપિયા એને જે કમાણા છે ભિક્ષામાં, એ 7 રૂપિયામાંથી 3.5 સેર મીઠાઈ એ લે છે. મીઠાઈ લઈને પોતે પોતાના મૂળ જગ્યા પર પાછા આવે છે અને એક જગ્યા પર ચોકની અંદર ગોરધનદાસ, નારાયણદાસ અને ગુરુજી આ ત્રણે ભેગા થાય છે. એક જગ્યાએ બેસે છે. તો તમે શું મળ્યું ભાઈ ભિક્ષામાં? ગોરધનદાસ કહે તારી ગઠરી બહુ મોટી માલુમ પડે છે, આમાં છે શું? તો કે ભાઈ ગુરુજી આની અંદર હું ભાજી અને હલવો લેવું છું ને મને ટકેસર ભાજી ને ટકેસર ખાજા જે સસ્તા ભાવમાં મળે 3.5 મીઠાઈ હું લાવેલો છું. નાનાથી કીધું તમે શું લેવા? પહેલાં એને પૂછ્યું તો કે ભાઈ હું જે છે ટકેસર લેવો. તો ગુરુજી માયના નહીં, ત્યાં તો ખોટું બોલે છે. ગોરધનદાસ જ્યારે આવશે ત્યારે ખબર પડે કે શું છે. એ પણ એવું કીધું કે મને તો સસ્તા ભાવમાં મીઠાઈ મળે છે. અરે શું આ દરેક વસ્તુ ટકેસર ને ટકેસરમાં મળે છે? તો આનો રાજા કોણ છે? તે ગોરધનદાસ કહે છે કે આનો રાજા છે ચોપટ રાજા, આનું નામ છે. જ્યાં અંધી નગરી ચોપટ રાજા ટકેસર ભાગે ટકેસર ખાજા છે મળે છે. તો ગુરુજી એમ કહે છે કે જ્યાં ટકેસર ભાજી ટકેસર ખાજા જેવી વસ્તુ સસ્તી મળતી હોય તો એક ક્ષણ પણ રહેવું જોઈએ નહીં. હું તો અહીં નીકળું છું, તમે પણ ચાલો. પણ આ બંને શિષ્યો એ માનતા નથી કે જ્યાં સસ્તું મળતું હોય ગુરુજી ત્યાં જ રહેવાય. અને જો મીઠાઈ સસ્તી મળતી હોય, ભાજી સસ્તી મળતી હોય તો પેટ ભરે. આપણે ઓછો પૈસા વાપરવો પડે ભિક્ષામાંથી. ઋષિ ના પાડે છે સાચું ગુરુજી એનો. અને પછી બંને આગળ છે એ જાય છે. આ બંને ત્યાં રહે છે અને ગુરુજી છે જાય ત્યાં જરૂર પડે તમે યાદ કરજો, આવી જશે. અને અહીંયા આપણું આ દ્રશ્ય છે, પહેલું દ્રશ્ય છે પૂર્ણ થાય છે. આપણે આગળના પેજમાં બીજું પછી ત્રીજું દ્રશ્ય છે જોઈશું.